પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વીડન પ્રવાસ દરમિયાન અંતરિક્ષ વિજ્ઞાન અને સ્વચ્છ ઉર્જા ક્ષેત્રમાં થઈ સમજૂતીઓ. ગુજરાત માટે મહત્વની કલ્પસર યોજના માટે પણ થયા હસ્તાક્ષર. ભારત સ્વીડન સંયુક્ત કાર્ય યોજના વર્ષ 2026થી 2030ને પણ મંજૂરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી નોર્વેની સત્તાવાર મુલાકાતે. 43 વર્ષો બાદ કોઈ ભારતીય પ્રધાનમંત્રીની આ પ્રથમ નોર્વે યાત્રા. પીએમ મોદી ત્રીજી ભારત નોર્ડિક સમિટમાં રહેશે ઉપસ્થિત. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છત્તીસગઢની મુલાકાતે. રાયપુરમાં 112 સેવાના વિસ્તાર માટે 400 નવા વાહનોને કરાવશે પ્રસ્થાન. 4 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે સુરક્ષા તથા વિકાસની યોજનાઓ અંગે કરશે ચર્ચા. કેરળમના નવા મુખ્યમંત્રી બન્યા વીડી સતીસન. તિરુવનંતપુરમમાં લીધા પદ અને ગોપનીયતાના શપથ. યુડીએફ ગઠબંધનની સરકારમાં 20 મંત્રીઓમાં આઈયુએમએલના 5 મંત્રીઓનો પણ સમાવેશ. રાજ્યમાં મંત્રીઓ અને ધારાસભ્યોની ડિજિટલ જનગણનામાં સક્રિય ભાગીદારી. શહેરી વિકાસ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલા, પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયા, વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે કરી સ્વગણતરી. અન્ય નાગરિકોને પણ આ જવાબદારી નિભાવવા કરી અપીલ. રાજ્યના શહેરો બન્યા અગનભઠ્ઠી. સુરેન્દ્રનગર 44.5 ડિગ્રીમાં શેકાયું તો અમરેલી, અમદાવાદ, ગાંધીનગર તથા રાજકોટમાં પારો 43 ડિગ્રીને પાર. આગામી દિવસોમાં ગરમીથી આંશિક રાહત મળવાની હવામાન વિભાગની આગાહી. ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને ચેતવણી. કહ્યું, શાંતિ સમજૂતી માટેનો સમય થઈ રહ્યો છે સમાપ્ત. તો યુએઈ અને સાઉદી અરબે કહ્યું, અમારી પર થયા ડ્રોન હુમલા. ઈરાને કહ્યું, લેબનોનમાં બંધ થવા જોઈએ હુમલા. પશ્ચિમ એશિયા સંઘર્ષ અને તેલની વધતી કિંમતોને પગલે અઠવાડિયાના પ્રથમ દિવસે શેરબજાર ગગડીને ખુલ્યું. બીએસઈ સેન્સેક્સ 700 અંક તૂટ્યો. પીએસયુ બેંક અને મીડિયા શેર્સમાં વેચવાલી. બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ 2.33% વધીને $111.81 પ્રતિ બેરલ. સોના ચાંદીમાં સાધારણ વધઘટ.